કરીએ જીવાદોરી સમાન સાબર ડેરીમાં ફરી એક વખત વિરોધના સૂર ઉઠ્યા। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખથી વધુ પશુપાલકો જે ડેરી સાથે જોડાયેલા છે તે સાબર ડેરી અત્યારે વિવાદના કેન્દ્રમાં છે। ડેરી સત્તાધીશો દ્વારા ચાલુ વર્ષે પ્રતિ કિલો ફેટે 1007 રૂપિયા લેખે વાર્ષિક 15% ભાવફેર આપવાની જાહેરાત કરી। 29 જૂને આ રકમ પશુપાલકોના ખાતામાં જમા થવાની છે, પરંતુ આ જાહેરાત થતાં જ પશુપાલકો, ખાસ કરીને મહિલાઓ રોષે ભરાઈ છે। ઈડર તાલુકાના પૃથ્વીપુરા ગામમાં મહિલાઓએ એકઠા થઈને ડેરીના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો। સ્પષ્ટ માંગ છે કે મોંઘવારીના કારણે તેમને 15% નહીં, પરંતુ ઓછામાં ઓછો 22 થી 25% સુધીનો ભાવફેર મળવો જોઈએ, તો જ તેમનો ખર્ચ સરભર થઈ શકે। સાબરદાણાના ભાવ વધઘટ હોય, દૂધના ભાવ ઓછા હોય તો કઈ રીતના આ મન પરવડી શકે? બેનું પરવડે કઈ રીતના? અને એમના તો તેઓ ગમે તે ભેળસેળવાળું દૂધ જોયા છે એટલે ડેરીમાં પૂરતું મળી શકે છે, ડિટર્જન્ટ પાવડરવાળું, યુરિયાવાળું, એવું બધું। અમારે ચોખ્ખું દૂધ તો એમને જરૂર જ નથી, કેમ કે એમને 2 નંબરનું દૂધ મળે છે, તો પાછળના બાળકોના ભાવિનું શું? ગામમાં દૂધ જાય તે 5 ફેટ આવે, 3 ફેટ આવે, કોઈને 2 ફેટ આવે, તેઓ જો તેઓ નુકસાન આવે તો ખેડૂત જીવી શકે। 4 મોંઘવારીને 4 વેચાતી લાવે। સાબરદાણા 1650 રૂપિયા સાબરદાણા થાય, મકાઈનો ભાવ ઘટે છે, ઘઉંનો ભાવ ઘટે છે, અને સાબરદાણાનો ભાવ વધતો જાય, દૂધનો ભાવ ઘટે છે, તો ખેડૂતને કઈ રીતના